દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ બોરખલ ગામ પંચાયતમાં સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની કામગીરીમાં અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે? મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં આવેલ બોરખલ ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યો છે ખુલ્લો ભ્રષ્ટાચાર, ત્યારે તપાસ માટે કેમ જતા નથી અધિકારીઓ? સીસી રસ્તાના કામમાં અધિકારીઓની પણ મિલીભગત હશે કે કેમ? બોરખલ ગ્રામ પંચાયતમાં આવેલ ભાંદા ગામમાં ચાલી રહેલ સીસી રસ્તાના કામમાં નકલી વેટ ઉતારવામાં આવી રહી છે અને બોરખલ ગામના નદીમાંથી કાઢેલી માટી યુક્ત નદીના બાંઠાથી ભરપૂર ઉપયોગ કરીને સીસી રસ્તામાં ઉપયોગ કરવામાં આવી રહી છે। એવી હલકી કક્ષાની ગુણવત્તાના ધોરણે કામગીરી ચાલી રહી છે। તેમ નિમ્ન કક્ષાની સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સીસી રસ્તાના કામમાં હલકી કક્ષાનું માલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 1 વર્ષની આસપાસ જ પાણીમાં ધોવાઈ જશે, જેમાં કોઈ શંકા નથી। આ કામમાં અધિકારીઓની પણ મિલીભગત છે કે કેમ, જેના કારણે અધિકારીઓ તપાસ માટે કે જોવા માટે પણ આવતા નથી। ભાંદા ગામમાં ચાલી રહેલ સીસી રસ્તાના કામમાં મોટા પ્રમાણમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, તેમ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। કે ત્યારે બીજી બાજુ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું જવાબદાર અધિકારીઓ થયેલા સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે રસ ધરાવશે કે પછી ટકાવારીમાં ભાગ લેશે? રિપોર્ટર રમેશ મહાના, તહેલકા ન્યૂઝ, ડાંગ।